ભરૂચના જીએનએફસી ટાઉનશીપ ખાતે યોજાયેલા યોગ શિબિરની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવેલ છે, જેનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે। જેના ભાગરૂપે ભરૂચની જીએનએફસી ટાઉનશીપ સ્થિત ગ્રાઉન્ડમાં નર્મદા નગર મંદિર લોન ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાત યોગ બોર્ડના ચેરમેન સેવક શિષપાલની અધ્યક્ષતામાં 14મી ડિસેમ્બરથી 2 દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। જે યોગ શિબિરની આજે રવિવારે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પાલિકાના કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિના હસ્તે દીપ પ્રાગટ્ય થકી યોગ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ યોગ શિબિરમાં યોગ સેવક શિષપાલે લોકોને યોગ કરીને નિરોગી રહેવાના મંત્ર સાથે યોગ કરાવ્યા હતા। 2 દિવસીય શિબિરનો લોકોએ લાભ લીધો હતો। योग हमें शक्ति देता है, योग हमें सुरक्षा देता है, योग हमें ज्ञान से जोड़ता है। मित्रों की संस्था બધા સાથે મળીને આ યોગનો કાર્યક્રમ કર્યો છે। મિત્રો પણ યોગ શું છે? વેદ। તો યોગ હોય તો રોગ હોય, ના હોય રોગ છે કે નહીં? કોને સાસ ને વાવને જેની સાસ બહુ ઝઘડો કરતી હોય ને એને લઈને આવજો, કાલથી ઝઘડો કરવાનું બંધ કરી દેશે। સાસ વહુના ઝઘડા, ભાઈ ભાઈના ઝઘડા, દરેક વ્યક્તિ ટેન્શન અને ડિપ્રેશન